વિસાવદર ખાતે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે વિસાવદર રામ મંદિરથી વિસાવદરના શહેર મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના રામભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામભક્તો દ્વારા ઠેર ઠેર જગ્યાએ સરબતોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જોકે વિસાવદરના મુખ્ય માર્ગો પર શણગારેલા ટ્રેક્ટરો અને અન્ય સાધનો સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે ડીજેના સથવારે રામ ભક્તો, આગેવાનો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે વિસાવદરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ સંતો, મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. મંદિરથી આ શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી સરદાર ચોક થઈ આ શોભાયાત્રા વિસાવદરના મુખ્ય માર્ગો પર થઈને જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર પર થઈ રામજી મંદિરે પરત પહોંચી હતી. જોકે બહોળી સંખ્યામાં રામ ભક્તોની હાજરી વચ્ચે, સંતો મહંતોની હાજરી વચ્ચે આ રામનવમી મહોત્સવનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. આજરોજ મોયાદના પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પૂજ્ય સંતો અને ગામના નાગરિકો જોડાય અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિરની પ્રસ્થાપના થઈ ત્યારથી હિન્દુ સમાજમાં એક બનેલી ઉત્સાહ અને લાગણી એ આપણને જોવા મળે છે. આજે વિસાવદરમાં પણ જોવા મળી અને સમગ્ર ગામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે. વિસાવદરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી તેમજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું આજે પ્રાગટ્ય દિવસની અંદર વિસાવદરની અંદર બહોળી સંખ્યાની અંદર આજે વિસાવદર શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી. એની અંદર બધી જ સંસ્થાઓ, ગામના આગેવાનો, બધી સંસ્થાઓનો ખૂબ મોટો સહકાર રહ્યો અને બહોળી સંખ્યાની અંદર ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નીકળે અને રામજી મંદિરે હજી પૂર્ણ કરી અને રામજી મંદિરે રામ જન્મ ઉત્સવ ઉજવી અને શોભાયાત્રા રામજી મંદિરે પૂર્ણ કરેલ છે. જય શ્રી રામ. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.